જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું પાકી કેરીમાંથી આ ડ્રિંકની રેસીપી લઈને આવી છું. જો કેરીનો રસ એકલો ખાઈને કંટાળ્યા હોય તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. આજે આપણે બનાવીશું મેંગો મસ્તાની, જે તમે બપોરે બાળકોને ગરમીમાં આપી શકો છો, કાં તો પછી મહેમાન આવે તો પણ બનાવીને આપશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે. સૌથી પહેલાં તમારે લેવાની છે 2 પાકી કેરી, સરસ રીતે ધોઈ લેવાની છે. હવે કેરી તમે કોઈ પણ લઈ શકો છો. અહીંયા આગળ મેં આલ્ફાન્સો લીધી છે, તમે કેસર કેરી પણ લઈ શકો છો. કેરીને હવે આપણે નાના નાના ટુકડામાં સમારી લેવાની છે. તો સરસ રીતે આ રીતે કેરીને તમારે એક મિક્સર જારની અંદર બધી સમારેલી કેરી જે છે, પાકી કેરી આપણી, એનો પલ્પ બધો તમારે એડ કરી દેવાનો છે. તો અહીંયા આગળ મેં સરસ મજાનો કેરીનો પલ્પ બધો કટ કરી લીધો છે, ઝીણી ઝીણી ટુકડામાં કટ કરીને એડ કરી દીધું છે. હવે આપણે 3 ચમચી ખાંડ અને લગભગ 1 કપ જેટલું આપણે દૂધ એડ કરવાનું છે. 2 મોટી ચમચી અહીંયા આગળ વેનીલા આઈસ્ક્રીમ બરફના ટુકડા નાખી અને સરસ રીતે ક્રશ કરી લેવાનું છે. તો આપણી આ એકદમ સરસ મજાની મસ્તાની રેડી થઈ ગઈ છે. તમારે ગ્લાસમાં સર્વ કરવાનું છે. તો અહીંયા આગળ મેં 2 ગ્લાસ લઈ લીધા છે. પહેલાં તમારે અડધું ગ્લાસ ભરવાનું છે, એડ કરી દેવાનું છે. હવે એની અંદર આપણે એડ કરવાનો છે વેનીલા આઈસ્ક્રીમ ઉપર ગાર્નિશ માટે. તો જે રીતે પુણેમાં આ મેંગો મસ્તાની મળે છે એ જ રીતે હું તમને સર્વિંગ કરીને બતાવીશ, જેથી તમે ઘરે આ જ રીતે બનાવો, જેથી બાળકોથી લઈ ઘરના બધાને ખૂબ જ પસંદ આવે છે. તો વેનીલા આઈસ્ક્રીમ તમારે લઈ લેવાનો છે, એની ઉપર એડ કરી પછી આપણે ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ એડ કરી છે. સાથે હવે ફરીથી આપણે ઉપર આ રીતે પલ્પ એડ કરવાનો છે બીજું લેયર કરવા માટે, અને ત્યાર પછી ફરીથી આપણે વેનીલા આઈસ્ક્રીમ પણ એડ કરી દેવાનો છે, અને ફરીથી કાજુ, બદામ અને પિસ્તાની કતરણ એડ કરવાની છે. પ્લસ અહીંયા આગળ નાના નાના ટુકડામાં જે કેરીના ટુકડા કટ કરીને રાખવાના છે અને એ પણ એડ કરવાના છે. એનાથી જ્યારે તમે આ ડ્રિંક પીશો ને તો ચંક્સ મોઢામાં આવશે ને તો પીવાની ખૂબ જ મજા પડશે. તો તમે પણ હજુ સુધીના એક પણ વાર ના બનાવ્યું હોય ને તો આ રેસીપી જોઈને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ઉપરથી તૂટી ફૂટી એડ કરવાની છે. જો ચેરી ઘરમાં હોય તમે ચેરી પણ એડ કરી શકો છો. તો જોયું ને કેટલી ઇઝી મેથડથી તમને આ રેસીપી બતાવી છે. તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાની છે, નીચે કમેન્ટમાં કમેન્ટ કરવાનું બિલકુલ નથી ભૂલવાનું, અને હજુ સુધીને અમારી ચેનલ પર નવા છો, સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. જલ્દીથી આપણી હવે આ ચેનલને 1 મિલિયન સુધીને પહોંચાડવાની છે. તો સૌથી વધારે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, અને રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.